નમસ્કાર મિત્રો આપણે ગઈ વખતે કણ પર લાગતું ટોર્ક, કણોના બનેલા તંત્રનું ટોર્ક, ટોર્કનું ભૌમિતિક નિરૂપણ, કણનું કોણીય વેગમાન, કણોના બનેલા તંત્રનું કોણીય વેગમાન અને કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ τ = dr/dt જે કણ માટેનો છે. મિત્રો આજે દગ્ધ વસ્તુ લઈએ છીએ, દગ્ધ પદાર્થનું કોણીય વેગમાન આજે મેળવવાનો પ્રયત્ન કરીએ. મિત્રો બરોબર સમજી લો કે માની લઈએ કે આપણી પાસે એક દગ્ધ પદાર્થ છે અને એ દગ્ધ પદાર્થ અનેક કણોનો બનેલો કરી શકાય. મિત્રો દગ્ધ પદાર્થ એક આદર્શ કલ્પના છે, એ તમને યાદ જ હશે. તો મિત્રો દગ્ધ પદાર્થ માટે તેમાંથી પદાર્થથી હું એક ભ્રમણાક્ષની કલ્પના કરું છું અને એ ભ્રમણાક્ષ સ્થિર છે એવી પણ કલ્પના. તેના પર રહેલા તમામ કણો નિયમિત વર્તુળાકાર ગતિ કરતા હશે. એ નિયમિત વર્તુળાકાર ગતિનું એક સમતલ બનતું હશે અને એના કેન્દ્રો બધા જે ભ્રમણાક્ષ ઉપર હશે એ પણ સ્થિર છે એવું હું માની લઉં. તો મિત્રો દગ્ધ પદાર્થનું ટોટલ કોણીય વેગમાન ને માની લઈએ કે હું L વડે દર્શાવું. L કોણીય વેગમાન F = પહેલા કણનું કોણીય વેગમાન વત્તા બીજા કણનું કોણીય વેગમાન વત્તા ત્રીજા કણનું કોણીય વેગમાન એન્ડ સો ઓન n માં કણનું કોણીય વેગમાન. બધા કણોના કોણીય વેગમાનનો મેં સદિશ સરવાળો કર્યો છે અને એ સદિશ સરવાળો આપણને દગ્ધ પદાર્થનું કુલ કોણીય વેગમાન આપશે. ચલો મિત્રો આપણે જાણીએ કે કણનું કોણીય વેગમાન L = r ક્રોસ p સૂત્રથી પ્રાપ્ત થાય. તો હું આ સૂત્રની અંદર આ ફેરફાર કરું તો કોણીય વેગમાન L = પહેલાની જગ્યાએ લખું r1 ક્રોસ p1 વત્તા r2 ક્રોસ p2 એન્ડ વત્તા સો ઓન આપણે આગળ લખી શકીએ. હા મિત્રો, જ્યારે દગ્ધ પદાર્થના તમામ કણો વર્તુળાકાર ગતિ કરતા હશે ત્યારે r અને p એ પરસ્પર લંબ બનશે. કેવી રીતે મિત્રો? જરા ધ્યાન આપજો. માની લઈએ કે આ ભ્રમણાક્ષ છે, આ કોઈ કણ તમે અહીં વિચારશો તો મિત્રો એનો સ્થાન સદિશ આમ આવશે, એનો સ્થાન સદિશ આમ બનશે અને p ની દિશા રેખીય વેગની દિશામાં હશે તો રેખીય વેગ તો સ્પર્શકની દિશામાં હશે. તો r અને p એ ઓલવેઝ પરસ્પર લંબ હશે. તો મિત્રો અહીંયા લખું અત્રે સદિશ r is લંબ સદિશ p, therefore theta = 90. તો મિત્રો આનો ક્રોસ પ્રોડક્ટ છોડી નાખું તો મને મૂલ્ય મળશે. તો કોણીય વેગમાન L = r1 p1 * sin 90 ડિગ્રી વત્તા r2 p2 * sin 90 ડિગ્રી એન્ડ સો ઓન. આવા પદો તમે લખી શકશો. પણ sin 90 ની કિંમત
1 થઈ જશે. હવે મિત્રો બીજું આ રેખીય વેગમાન છે. રેખીય વેગમાન p m * v નો ઉપયોગ કરવો. તો મિત્રો ઉપરનું પદ કેવું આવશે? L = r1 રેખીય વેગમાન m1 * v1 વત્તા r2 m2 * v2 and so on. તમારે પદ પૂરા કરવા પ્લસ rn * pn * sin 90 અહીં ગાડી પ્લસ rn mn * vn આવશે. હવે મિત્રો આ રેખીય વેગ છે. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ v = r ઓમેગા મૂકતા v = r ઓમેગા રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો આ સંબંધ આપણે જાણીએ. પણ મિત્રો યાદ રાખજો દત્ત વસ્તુના તમામ કણોનો કોણીય વેગ એક સરખો. મિત્રો ધ્યાનથી દત્ત વસ્તુના તમામ કણોનો કોણીય વેગ એક સરખો. એટલે મિત્રો આની અંદર ફેરફાર કરી L = r1 m1 * r1 * ઓમેગા. ઓમેગા તો સરખો જ રહેશે બધા પ્લસ r2 m2 * r2 * ઓમેગા વત્તા 100. તો મિત્રો આપણા પાસે કેવું બનશે? L = m1 r1² * ઓમેગા પ્લસ m2 r2² * ઓમેગા પ્લસ 100. ચલો મિત્રો જુઓ જરા દત્ત વસ્તુનું હું કોણીય વેગમાન લખી રહ્યો છું. મિત્રો બરોબર ધ્યાનથી જોજો પદો. ચલો હવે જો ઓમેગા કોમન નીકળે તો L = m1 r1² પ્લસ m2 r2² પ્લસ 100 અને કૌંસની બહાર કરી નાખું ઓમેગા. તો મિત્રો પહેલા આટલું ઉતારો પછી હું આગળ વાત કરું. ચલો આપણી પાસે એક ખૂબ સરસ પદ ગોઠવાયેલું છે કે દત્ત વસ્તુનું કોણીય વેગમાન L = m1 * r1² plus m2 * r2² plus so on કૌંસની બહાર ઓમેગા. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો આ જે કૌંસ છે એ કૌંસની અંદર m1 એટલે પહેલા કણનું દળ અને પહેલા કણનો સ્થાનસમસ ના વર્ગનો ગુણાકાર કર્યો છે. તો હું આ જે કૌંસ છે તેની જગ્યા પર એક ભૌતિક રાશિ લખું છું L = I * ઓમેગા. મિત્રો જોજો જરા સમીકરણ જે મને પ્રાપ્ત થયું છે એની અંદર કૌંસની જગ્યા ઉપર મેં I મૂક્યું. આને સમીકરણ નંબર 1 કહી દઉં, આને સમીકરણ નંબર 2 કહી દઉં. મિત્રો બરોબર ધ્યાનથી હવે સાંભળજો. જો I બરાબર કેટલા? I = m1 r1² plus m2 r2² and so on. મિત્રો જે આ I એને આપેલ ભ્રમણાક્ષ ને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા થાય. તો મિત્રો આપણા પાસે એક નવી ભૌતિક રાશિ આવા I છે જેનું નામ છે જડત્વની ચાક માત્રા. L = I * ઓમેગા. હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજો. ઓમેગા શું છે? કોણીય વેગ. હવે કોણીય વેગની દિશા કઈ બાજુ હોય? તો કે ભ્રમણાક્ષને સમાન. આ ભ્રમણાક્ષ
કોણીય વેગની દિશા એ હંમેશા ભ્રમણાક્ષને સમાંતર હોય. બરાબર છે. હવે આપણે કોણીય વેગમાન શોધીએ તો કોણીય વેગમાન નું સૂત્ર છે r cos p. બરાબર છે. તો r નો સ્થાન સદિશ થયો, r નો સ્થાન સદિશ અને r નો થયો રેખીય વેગમાન. તો મિત્રો એનું સમતલ તમે બનાવશો તો એનું સમતલ આ પૃષ્ઠને સમાંતર આ રીતના સમતલ બનશે. તો મિત્રો એના ઉપર હું જો જમણા હાથનો એક સ્ક્રૂ મૂકી દઉં અને r થી p તરફ ફેરવું તો મિત્રો એની દિશા પણ ભ્રમણાક્ષને સમાંતર જ બને. કો તો સ્ક્રૂ બહાર નીકળશે, કો તો સ્ક્રૂ અંદર તરફ જશે. આનો અર્થ શું થયો મિત્રો કે આ l અને ઓમેગા બંનેની દિશાઓ ભ્રમણાક્ષને સમાંતર છે અને માટે હું આનો સદિશ સંબંધ આવો લખી શકું છું. સદિશ સંબંધ, સદિશ સંબંધ લખું છું મિત્રો. સદિશ l is equal to I into omega. આ સદિશ સંબંધ કોણીય વેગમાન અને કોણીય વેગ વચ્ચેનો સદિશ સંબંધ કહેવાય. હવે મિત્રો આ કોણીય વેગમાન છે. હવે અહીં આગળ રેખીય વેગમાન લખું p is equal to m into v. બરાબર છે. એ જ પ્રમાણે અહીં આગળ સદિશ સંબંધ લખું રેખીય વેગમાન p is equal to m into સદિશ v. તમે લોકો જાણો છો મિત્રો આ બે સમીકરણો કોના છે? ચાક ગતિ. આ બે સમીકરણો કોના છે? રેખીય ગતિ. તો મિત્રો આ બે સમીકરણની હું કમ્પેરિઝન કરી રહ્યો છું કે કોણીય વેગમાન છે તો અહીં આગળ રેખીય વેગમાન છે, અહીં આગળ કોણીય વેગ છે તો અહીં આગળ રેખીય વેગ છે. તો એનો અર્થ એવો થાય કે રેખીય ગતિનો જે ભાગ દળ ભજવે છે એવો જ ભાગ, એવો જ રોલ ચાક ગતિની અંદર જડત્વની ચાક માત્રા ભજવે. મિત્રો બરોબર સમજી લો. આ છે કોણીય વેગમાન, આ છે રેખીય વેગમાન. આ છે કોણીય વેગ, આ છે રેખીય વેગ. તો એનો અર્થ એવો થાય કે રેખીય ગતિનો જે રોલ દળ ભજવે છે એવો જ રોલ ચાક ગતિની અંદર જડત્વની ચાક માત્રા ભજવે. આ તો સદિશ સંબંધ છે. ચલો સમીકરણનું t સાપેક્ષ વિકલન. આ સમીકરણનું હું t સાપેક્ષ વિકલન તો આનું વિકલન લો તો dl by dt is equal to I તો અચળ d omega by dt વિકલન. મિત્રો આપણે dl by dt ને જાણીએ. dl by dt કોણીય વેગમાનનું સમયના સાપેક્ષે વિકલન આપણે ટોર્ક આપશે is equal to I m નો m. કોણીય વેગનું સમયના સાપેક્ષમાં વિકલન તો કોણીય પ્રવેગ મળશે તો આલ્ફા. તો મિત્રો જુઓ આ ચાક ગતિનો ટોર્ક અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ. હવે રેખીય ગતિનો F is equal to m into e. મિત્રો બરોબર ધ્યાનથી રેખીય ગતિનો જે ભાગ બળ ભજવે એવો ચાક ગતિનો કોણ ભજવે? ટોર્ક ભજવે. તો F બરાબર m. આ શું છે? બળ છે. આ શું છે? રેખીય પ્રવેગ છે. તો મિત્રો અહીં બળની જગ્યાએ ટોર્ક આપ, કોણી રેખીય પ્રવેગની જગ્યાએ કોણીય પ્રવેગ આવે. તો એનો અર્થ શું થાય? આ બંનેની કમ્પેરિઝન કરશો તો પણ રેખીય ગતિનો જે રોલ દળ ભજવે એવો જ રોલ ચાક ગતિનો કોણ ભજવે? જડત્વની ચાક માત્રા. તો મિત્રો ધ્યાનથી હવે પછીના આપણા મુદ્દાઓની અંદર જડત્વની ચાક માત્રા એક ખૂબ અગત્યનો ટોપિક છે અને બિલકુલ સરળ ભાષામાં બોલું છું કે મિત્રો રેખીય ગતિનો જે રોલ દળ ભજવે છે એવો જ ચાક
ગતિની અંદર જડત્વની ચાક માત્રા ભજવે છે. તો આપણી પાસે બે સૂત્રો થઈ ગયા. L is equal to I into omega, torto is equal to I into alpha, જે આના જેવું સમીકરણ છે, પણ આ ચાક ગતિ છે, આ રેખીય ગતિ. તો મિત્રો સૂત્રોને બરોબર મઠાવજો. અને મિત્રો કદાચ આપણને પૂછે ખરી કે જડત્વની ચાક માત્રાની સમજૂતી આપો, તો મિત્રો કેવી રીતે આપવાની તમે જોઈ લો. તો માની લઈએ કે આપણી પાસે દઢ્ય પદાર્થ છે. આપણી પાસે એક દઢ્ય પદાર્થ છે, બરાબર છે, જેના કણોના દળ m1 m2 m3 and so on mn છે. n કણોનું બનેલું તંત્ર ગણવું પણ દઢ્ય પદાર્થ છે, જેના ભ્રમણાક્ષથી લંબ અંતર ભ્રમણાક્ષથી લંબ અંતર અનુક્રમે r1 r2 r3 and so on rn હોય. મિત્રો ધ્યાનથી કોઈ દઢ્ય પદાર્થ ધાર્યો, n કણોનું બનેલું તંત્ર ધાર્યું, જેના દળો મેં m1 m2 m3 mn લીધા, અને આ દળોનું ભ્રમણાક્ષથી લંબ અંતર અનુક્રમે r1 r2 r3 and so on rn લીધા. તો આ ભ્રમણાક્ષને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાક માત્રા I is equal to m1 into r1 square m2 into r2 square and so on plus mn into rn square સૂત્રથી મળે. આને તમે હવે લખી શકો. I is equal to in sigma I બરાબર 1 to n mi into ri નો સ્ક્વેર. સમેશન એટલે શું? સરવાળો. તો I ની કિંમત ક્યાંથી ચાલુ કરવાની? 1 થી. ક્યાં સુધી મૂકવાની? n સુધી. તો મિત્રો જો m1 into r1 m નો એકમ શું? m છે દર મીન્સ કિલોગ્રામ. આ લંબ અંતર છે, અંતરનો એકમ શું? તો કે મીટર અથવા સેન્ટીમીટર. તો મિત્રો ધ્યાનથી I નો એકમ મોસ્ટ આઈએમપી I નો એકમ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. m કિલોગ્રામમાં મપાશે, અંતર મીટરમાં મપાશે. તો કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. તો પારિમાણિક સૂત્ર શું થશે? પારિમાણિક સૂત્ર is equal to m1 l2 t0. m1 l2 t0. મિત્રો જડત્વની જેમ દળ અદિશ રાશિ છે, એમ જડત્વની ચાક માત્રા પણ કેવી રાશિ છે? અદિશ ભૌતિક રાશિ છે. અદિશ ભૌતિક રાશિ. મિત્રો બરોબર ધ્યાનથી સમજો કે મને કદાચ જડત્વની ચાક માત્રા વિશે પૂછે, બે ગુણની ટૂંકનોંધ પૂછે, તો મારે જડત્વની ચાક માત્રા માટે આ ઉપરનું લખાણ લખવું પડશે, તેનું સૂત્ર આપવું પડશે, જડત્વની ચાક માત્રાનો એકમ આપવો પડશે, તેનું પારિમાણિક સૂત્ર આપવું પડશે, અને મારે લખવું પડશે કે રેખીય ગતિનો જે ભાગ દળ ભજવે છે એવો જ ભાગ ચાક ગતિની અંદર જડત્વની ચાક માત્રા ભજવે છે. ચલો મિત્રો ઓકે. આની અંદર એક મિત્રો નાનો મુદ્દો છુપાયેલો છે. જરા ધ્યાન. જો જડત્વની ચાક માત્રાને તો આપણે વ્યાખ્યાયિત કરી છે. હવે મિત્રો જો હું માની લો કે બધાના દળ એક સરખા ધારો, m1 બરાબર m2 બરાબર m3 બરાબર so on બરાબર m બધાના દળ એક સરખા. તો મિત્રો સૂત્ર કેવું થશે? I is equal to m કૌંસમાં r1 નો સ્ક્વેર પ્લસ r2 નો સ્ક્વેર પ્લસ so on rn નો સ્ક્વેર. આવું સૂત્ર થશે. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ જે સમીકરણ છે એને હું n વડે ભાગું છું અને n વડે ગુણું છું. જોજો મિત્રો. therefore I is equal to n into m કૌંસમાં r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર પ્લસ so on rn નો સ્ક્વેર
ભાગ્યા n આવું લખી શકીશું n વડે ગુણ્યા અને n વડે ભાગ્યા બરાબર છે હવે મિત્રો આપણે તંત્ર કેટલા કણોનું લીધું છે n એક કણનું દળ કેટલું તો કે સ્મોલ m છે તો મિત્રો n * m એટલે આખા દ્રવ્ય પદાર્થ જે તમે કણોનું બનેલું તંત્ર લીધેલું છે એનું ટોટલ દળ થયું તો મિત્રો આની જગ્યા ઉપર I હું કેપિટલ M મૂકી શકું n * m એટલે દ્રવ્ય પદાર્થનું ટોટલ દળ થયું હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો આની અંદર જે આ પદ કૌંસ વાળું આવ્યું છે આ કૌંસ વાળું એ કૌંસ વાળા પદને ચક્રાવર્તનની ત્રિજ્યા મિત્રો બરોબર ધ્યાનથી સમજજો અને જો આ બધા જે તે કણના લંબાંતરો છે એ લંબાંતરોનો મેં સ્ક્વેર અને સ્ક્વેર કરી બધાનો સરવાળો કર્યો અને પછી શું કર્યું છે એને n વડે ભાગ્યા હવે મિત્રો સરેરાશ કેવી રીતે શોધાય એ યાદ કરજો તો કે અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા તો મિત્રો જો મારે સ્થાન સદિશના મેં વર્ગોનો સરવાળો કર્યો તો મને વર્ગનું સરેરાશ મળશે તો મિત્રો આ જે પદ છે એને કહેવાય ચક્રાવર્તનની ત્રિજ્યા તો એનો સંકેત છે કે તો mk નો સ્ક્વેર આ સૂત્ર મિત્રો બરોબર યાદ રાખજો I mk સ્ક્વેર તો k કોણ છે તો મિત્રો જો હવે બરાબર ધ્યાનથી ચક્રાવર્તનની ત્રિજ્યા કદાચ આપણે શોધવાની થાય તો જો મિત્રો k square is equal to r1 square plus r2 square plus so on rn નો સ્ક્વેર ભાગ્યા n છે તો ચક્રાવર્તનની ત્રિજ્યા k બરાબર √r1 square plus r2 square plus so on rn square ભાગ્યા n થશે તો મિત્રો આને કહેવાય ચક્રાવર્તનની ત્રિજ્યા તો જડત્વની ચાકમાત્રા આ ચક્રાવર્તનના ફોર્મો મેળવી બરાબર ધ્યાનથી સમજજો I mk સ્ક્વેર આ ચક્રાવર્તનની ત્રિજ્યાના ફોર્મો તમારા પાસે મૂળ સૂત્ર કેવું છે આ I બરાબર આપણું મૂળ સૂત્ર જે છે એ આ પ્રકારનું છે m1 * r1 square plus m2 * r2 square and so on જ્યારે આ સૂત્ર જે છે એ I mk સ્ક્વેર મિત્રો ખાસ ધ્યાન રાખજો જડત્વની ચાકમાત્રા એ અક્ષની પસંદગી પર આધારિત છે અક્ષની પસંદગી તમે અક્ષ કઈ જગ્યા ઉપર લીધી અને નંબર 2 અક્ષની આસપાસ દ્રવ્યનું વિતરણ તો કદાચ MC હેતુલક્ષી પ્રશ્નમાં પૂછે કે જડત્વની ચાકમાત્રા કોના ઉપર આધારિત છે તો નંબર 1 અક્ષની પસંદગી અને નંબર 2 અક્ષની આસપાસ દ્રવ્યનું વિતરણ તો મિત્રો બરોબર ધ્યાનથી આપણા પાસે હજારો પદાર્થો છે એ પદાર્થોની જડત્વની ચાકમાત્રા આપણે શોધતા શીખવાની છે અને એ કેવી રીતે શોધવામાં આવે છે મિત્રો બિલકુલ સરળ મુદ્દો છે કે સમમિતિ ધરાવતા જે પદાર્થો છે એ પદાર્થોની જડત્વની ચાકમાત્રા બિલકુલ આસાનીથી શોધી શકાય પણ એના માટે આપણે બે પ્રમેયો ભણવાના છે એક છે જડત્વની ચાકમાત્રા માત્રા શોધવાના પ્રમેય મિત્રો બરોબર ધ્યાનથી સાંભળજો સમજજો જડત્વની ચાકમાત્રા શોધવાના પ્રમેય ત્યાંનો મિત્રો પહેલો પ્રમેયનું નામ છે સમાંતર અક્ષ પ્રમેય
समांतर अक्ष प्रमेय। हम इनको ध्यान से समझो। मान लीजिए कि मारी पास एक द्रव्य पदार्थ है, आ द्रव्य पदार्थ है। मान लीजिए कि आ एनु द्रव्यमान केंद्र है। मानी लो एमोथी पसार थती एक भ्रमणाक्ष तंतु, बराबर है। आ भ्रमणाक्षની સાપેક્ષે આ પદાર્થની ઝડપની ચાકમાત્રા માની લો કે IC જેટલી છે। IC આ એક દ્રવ્ય પદાર્થ છે, આ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે, એમાંથી પસાર થતી આ ભ્રમણાક્ષ છે જે આપેલા પદાર્થના પૃષ્ઠને લંબરૂપે હશે। આવી થશે આ પદાર્થ છે આપણો, એટલે આ ભ્રમણાક્ષ છે જે આપેલા પૃષ્ઠને લંબરૂપે હશે અને એની સાપેક્ષમાં એની ઝડપની ચાકમાત્રા કેટલી છે? IC। હવે માની લઈએ કે અહીં ગાડી એક બીજી ભ્રમણાક્ષ વિચારો। मानी लो कि मैं बीजी भ्रमणाक्ष विचार, बराबर है। હવે આ બે ભ્રમણાક્ષ વચ્ચેનું લંબંતર માની લો કે d જેટલું છે, બરાબર છે। આની આ ભ્રમણાક્ષની સાપેક્ષે ઝડપની ચાકમાત્રા I શોધવી હોય તો મિત્રો ધ્યાનથી બરોબર સમજી લેજો। આ ભ્રમણાક્ષને અનુલક્ષીને ઝડપની ચાકમાત્રા I બરાબર IC + md² સૂત્રથી શોધાય। મિત્રો ध्यान તમે જે ભ્રમણાક્ષની સાપેક્ષે ઝડપની ચાકમાત્રા શોધવા માંગો છો એ આ IC કોણ છે? દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી ભ્રમણાક્ષને અનુલક્ષીને ઝડપની ચાકમાત્રા। એનો અર્થ મિત્રો શું થાય કે જો સમાંતર અક્ષ પ્રમેયની મદદથી આપણે ઝડપની ચાકમાત્રા શોધવા માંગતા હોઈએ તો આપણે IC જાણતા હોવા જોઈએ। बीजो वस्तु आ मात्र समांतर अक्ष प्रमेय माटे समांतर अक्षों में लागू पड़े, गमे तेवी अक्ष ना लेवा। आ बन्ने अक्षों परस्पर समांतर होवी जोईए तो हूँ आ सूत्र लागू पाडी शकूं। I बराबर IC + md નો સ્ક્વેર। m શું છે? પદાર્થ અંદર। d કોણ છે? બે ભ્રમણાક્ષો વચ્ચેનું લંબંતર। તો આને મિત્રો કહેવામાં આવે છે સમાંતર અક્ષ પ્રમેય અને બીજો પ્રમેયનું નામ છે મિત્રો લંબ અક્ષ પ્રમેય। લંબ અક્ષ પ્રમેય મિત્રો આ પ્રમેય જે છે એ માત્ર સમતલીય પદાર્થો માટે, समतलीय पदार्थों ने लागू पड़े। मित्रों याद रखो आ प्रमेय मात्र समतलीय पदार्थों ने लागू पड़े। मान लीजिए कि हमारी पास एक वस्तु है समतलीय, बराबर है। आ मान लो कि केंद्र है અને તેમાંથી પસાર થતી मान लो कि આ x एक्सिस, આ z एक्सिस અને આ मान लो कि y एक्सिस છે। हम મિત્રો x અને y एक्सिस અને z एक्सिस આ ત્રણે ત્રણ અક્ષો પરસ્પર લંબ, તો મેં આ z एक्सिस જે ધારી છે એ આપેલા પદાર્થને લંબ અક્ષ, બરાબર છે। તો મિત્રો આવા પદાર્થો માટે આ z અક્ષની સાપેક્ષમાં એની ઝડપની ચાકમાત્રા Iz બંને અક્ષને અનુલક્ષીને ઝડપની ચાકમાત્રાના સરવાળા જેટલી। मित्रों फरी कहूं आ प्रमेय मात्र समतलीय पदार्थों लागू पड़े। आपेला पदार्थने लंबरूपे रहेली अक्षने अनुलक्षीने झड़पनी चाकमात्रा बंने अक्षोनी सापेक्षे झड़पनी चाकमात्राना सरवाळा जेटली होय। आने कहेवाय लंब अक्ष प्रमेय, आने कहेवाय समांतर अक्ष। चलो मित्रों ओके जे चलो आगे बढ़ू छू। मुद्दानी नोंध करजो। તમે હું જો કે તમને PDF ફાઇલ એની મોકલું જ છું કે તમે વિડિયોમાંથી જે કંઈ વાંચો એ વસ્તુને તમે આસાનીથી એનો સમજી શકશો। મિત્રો બીજા એક નાના નાના મુદ્દાઓ આ ચેપ્ટરના છે
જો આ છે p બરાબર mv, આ રેખીય ગતિ, આ રેખીય ગતિ, અહીં ગઈ ચાક ગતિ અથવા કોણીય ગતિ. કોણીય ગતિ એ क्या તો p ની જગ્યા ઉપર l આવશે, m ની જગ્યા ઉપર i આવશે અને v ની જગ્યા ઉપર ઓમેગા આવશે. રેખીય વેગમાન કોણીય વેગમાન, દળ જડત્વની ચાકમાં, રેખીય વેગ કોણીય વેગ. ચલો f બરાબર m, f બરાબર m તો બળની જગ્યાએ અહીંયા ટોર્ક આવશે, m ની જગ્યા ઉપર i આવશે, a ની જગ્યા ઉપર આલ્ફા આવશે. આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. આ ચાર ગતિમાં, આ રેખીય ગતિમાં. ચલો ટોર્ક તો ઇઝ ઇક્વલ ટુ dr by dt થાય. કોણીય વેગમાન અહીંયા f ઇઝ ઇક્વલ ટુ dp by dt લખતા હતા. dp by dt તો બળની જગ્યા ઉપર ટોર્ક આવ્યો, રેખીય વેગમાનની જગ્યાએ કોણીય વેગમાન આવ્યું. આ પણ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. મિત્રો ધ્યાન, જો f બરાબર 0 તો dp by dt is equal to 0, therefore p બરાબર અચળ. આ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. અહીંયા જો પરિણામી ટોર્ક દંડ વસ્તુ ઉપર લાગતું પરિણામી ટોર્ક 0 તો therefore dr by dt is equal to 0, therefore l બરાબર અચળ. તો દંડ વસ્તુ માટે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. તો મિત્રો આના માટે કેપ્લર નામના વૈજ્ઞાનિકે જુદા જુદા અભ્યાસો કરેલા છે અને એ બાબતની અંદર જો સૂર્યની આસપાસ કોઈ ગ્રહ હતો મિત્રો ધ્યાનથી તો ઇઝ ઇક્વલ ટુ 0, તો ઇઝ ઇક્વલ ટુ dl by dt. માની લો કે આ સૂર્ય છે અને માની લઈએ કે અહીં આગળ એક પ્લેનેટની કલ્પના કરો. પ્લેનેટ એટલે ઉપગ્રહ, પ્લેનેટ એટલે ઉપગ્રહ. હવે એ માની લો કે આની ગતિ કરે પ્લેનેટ ઉપગ્રહ, આ સૂર્ય બરાબર છે. તો આ ઉપગ્રહ જે છે ધીમે ધીમે અહીંયા આવશે. તો માની લઈએ કે એકમ સમયમાં એને આવેલું ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ આટલું છે. તો મિત્રો એને આવું તારવ્યું છે કે dA by dt is equal to L upon twice. હવે આના ઉપર કોઈ ટોર્ક લાગતું નથી. ટોર્ક ના લાગતું હોય તો કોણીય વેગમાન તો અચળ અને દળ તો અચળ છે. દળ તો અચળ લેવાનું. that means dA by dt is equal to અચળ. મિત્રો આ dA by dt જે છે એ શું છે? તો સૂર્ય અને ગ્રહની ગ્રહને જોડતી રેખાએ એકમ સમયમાં આંતરેલું ક્ષેત્રફળ હંમેશા અચળ, જેને કહેવામાં આવે છે કેપ્લરનો બીજો નિયમ. મિત્રો ખાલી યાદ જ રાખવાનું છે, આને કહેવાય કેપ્લરનો બીજો નિયમ. સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ એકમ સમયનું આંતરેલું ક્ષેત્રફળ હંમેશા અચળ રહે છે. પછી એક ગ્રહ અહીંયા હોય કે અહીંયા, એકમ સમયનું અહીંયા આવશે તો વળી પાછો અહીંયા આવશે. તો આનું ક્ષેત્રફળ જ્યારે તમે ગણશો તો બંનેના ક્ષેત્રફળ તો સરખા હશે. તો dA by dt એને કહેવામાં આવે છે ક્ષેત્રીય વેગ. આ ભૌતિક રાશિ જે છે એનું નામ છે ક્ષેત્રીય વેગ. dA by dt. હવે dA ક્ષેત્રીય, આ ક્ષેત્રફળ છે એટલે એનો એકમ થશે મીટર સ્ક્વેર અને આ છે સમય તો કે સેકન્ડ. તો ક્ષેત્રીય વેગનો એકમ મીટર સ્ક્વેર પર સેકન્ડ. પારિમાણિક સૂત્ર મેળવવા જઈશું m0 l2 t - 1. મિત્રો આ નાનકડા મુદ્દાઓ આ ચેપ્ટરની અંદર ખૂબ અગત્યના છે, જેની તમે નોંધ કરતા રહો. હું તમને PDF ફાઇલ મોકલું જ છું.
એટલે કોઈ ચિંતાનું કારણ નથી. ચલો મિત્રો, હવે આપણે જુદા જુદા આકારના પદાર્થોની જડત્વની ચાકમાત્રા શોધી રહ્યા છીએ. ચલો સમાન આડછેદ અને સમાન રેખીય ઘનતા ધરાવતા સળિયાની જડત્વની ચાકમાત્રા તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધો. મિત્રો, આપણો પ્રશ્ન જરા સમજી લો. મેં સમાન આડછેદ વાળો સળિયો લીધો છે, સમાન રેખીય ઘનતા ધરાવતા સળિયાની જડત્વની ચાકમાત્રા તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને શોધો. જડત્વની ચાકમાત્રા શબ્દ આવી ગયો છે ને, શોધો. ચલો મિત્રો, તારે તમે રકમો ખબર પડી ગઈ હશે. તો માની લો કે હું એક સમાન આડછેદ વાળો સળિયો લઉં છું. આ માની લો કે સમાન આડછેદ વાળો સળિયો, આ એનું કેન્દ્ર, એનું દ્રવ્યમાન કેન્દ્ર. સમાન આડછેદ વાળો સળિયો છે એટલે એનું દ્રવ્યમાન કેન્દ્ર એના મધ્યબિંદુ પાસે હશે. તો મિત્રો, જો એમાંથી પસાર થતી આની માની લો કે x એક્સિસ અને આની x એક્સિસ, આમાંથી પસાર થતી આની y એક્સિસ, આની y એક્સિસ. હવે મિત્રો રકમ વાંચો. સમાન આડછેદ અને સમાન રેખીય ઘનતા ધરાવતા સળિયાની જડત્વની ચાકમાત્રા તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાની લંબાઈને લંબ અક્ષ લીધી મેં, બરાબર છે. લંબ અક્ષને અનુલક્ષીને મારે શોધવાનું. તો મિત્રો, જો આનો દ્રવ્યમાન કેન્દ્ર થઈ ગયું આપણું. આ સળિયાની લંબાઈ માની લો કે મને L આપેલી છે, એટલે અહીંથી આ અંતર -L/2 થશે. આ ઋણ અક્ષી છે અને અહીંયાથી આ અંતર L/2 થઈ જશે, એટલે બરાબર મધ્યબિંદુ આવી ગયું. તો મિત્રો, જો આના માટે હું શું કરું કે મારે આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધવાની છે. તો ધારો કે સળિયાનું દળ કેપિટલ M અને તેની લંબાઈ L છે. મેં ધારી સળિયાનું દળ કેપિટલ M ધારી અને તેની લંબાઈ L ધારી. ધ્યાન, સળિયાની રેખીય દળ ઘનતા. હવે મિત્રો, જો રેખીય દળ ઘનતા જેનો સંકેત છે લેમ્ડા = m/l,
મિત્રો ખાસ ધ્યાન રાખો, મેં ગયા લેક્ચરમાં કીધું કે ગયા લેક્ચરમાં પૃષ્ઠ ઘનતા આવી. ઘનતા ત્રણ પ્રકાર, એક છે રેખીય ઘનતા, બીજી છે પૃષ્ઠ ઘનતા અને ત્રીજી છે કદ ઘનતા. જો દળ ભાગ્યા લંબાઈ એટલે રેખીય ઘનતા, દળ ભાગ્યા ક્ષેત્રફળ એટલે પૃષ્ઠ ઘનતા અને દળ ભાગ્યા કદ એટલે કદ ઘનતા. મિત્રો જો આખા સળિયાનું દળ મને કેપિટલ એમ આપેલું છે. જો l લંબાઈ સળિયાનું દળ કેપિટલ M, તો એકમ લંબાઈ ના સળિયાનું દળ કેટલું? તો એકમ લંબાઈ એટલે 1 ગુણ્યા m ભાગ્યા l ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા. હું ટોટલ દળને ટોટલ લંબાઈ વડે ભાગી તો એકમ લંબાઈ દીઠ દળ મળશે, જેને કહેવાય સળિયાની રેખીય દળ ઘનતા. ચલો ઓકે. હા મિત્રો, આ અક્ષની સાપેક્ષમાં વાયરલેસ અક્ષની સાપેક્ષમાં આપણે જડત્વની ચાકમાત્રા શોધવી. તો મિત્રો હું શું કરું છું, આ સળિયાઓ એક dx લંબાઈનો ખંડ વિચારો. આની લંબાઈ કેટલી છે? dx લંબાઈનો ખંડ વિચારો. જે આ ખંડ આ અક્ષથી માની લો કે x જેટલા અંતરે છે. આ અક્ષથી x જેટલા અંતર. મિત્રો હવે બરોબર ધ્યાનથી સમજજો. હવે જો મેં આ dx ખંડ વિચારો તો dx ખંડનું દળ, હવે મિત્રો ધ્યાનથી સળિયા પર મિત્રો ધ્યાનથી y ડેશ અક્ષથી x અંતર dx લંબાઈનું સૂક્ષ્મ ખંડ વિચારો. સૂક્ષ્મ ખંડ વિચારો જે સળિયાનો એક નાનકડો સૂક્ષ્મ ભાગ છે, બરાબર છે? તો ધ્યાન dx ખંડનું દળ જેને હું dm કહી દઉં. હવે જો મેં સળિયાનો એક નાનકડો ખંડ વિચારો તો એનું દળ પણ નાનું જશે ને. તો એનું દળ કેટલું હશે? તો જો એકમ લંબાઈનું દળ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા. તો dx ખંડનું દળ કેટલું? ખ્યાલ આવ્યો? આ શું છે? એકમ લંબાઈ દીઠ દળ, બરાબર? તો મેં 83 માં કે ભાઈ એકમ લંબાઈનું દળ લેમ્બડા, તો dx અંતરમાં જે સળિયો છે એનું દળ કેટલું? તો મારી પાસે આવો હશે ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ dx. આ ખંડ તમે જે વિચાર્યો છે એનું દળ આટલું હશે. તો લેમ્બડાની કિંમત તો જાણવું, તો ધ્યાન dm ઇઝ ઇક્વલ ટુ m બાય l ઇન્ટુ dx. ચલો મિત્રો, તો મને આ ખંડનું દળ મળી ગયું. તો મિત્રો હવે જો y ડેશ અક્ષને અનુલક્ષી આ ખંડની જડત્વની ચાકમાત્રા. આવો મિત્રો જો સળિયાનો એક નાનકડો ખંડ વિચાર્યો છે તો એની જડત્વની ચાકમાત્રા પણ નાની હશે ને. તો એને દર્શાવવું di. હવે જડત્વની ચાકમાત્રા કેવી રીતે થાય? તો કે દળ ગુણ્યા લંબ અંતર. આપણા પાસે જડત્વની ચાકમાત્રાનું સૂત્ર શું છે? I બરાબર m1r1 સ્ક્વેર m2r2 સ્ક્વેર m3. પણ એમાંનું માત્ર એક ખંડ જ વિચાર્યો છે. તો એ ખંડ આ ભ્રમણાંકથી કેટલા લંબ અંતરે છે? તો કે x. તો એનું દળ કેટલું? તો કે dm ઇન્ટુ x નો સ્ક્વેર. આપણા પાસે સૂત્ર શું છે? I ઇઝ ઇક્વલ ટુ m1 ઇન્ટુ r1 સ્ક્વેર. m1 એટલે કોણ? આ ખંડનું દળ. r1 એટલે કોણ? એ ખંડનો સ્થાન સદિશ અથવા તો લંબ અંતર. તો dm ઇન્ટુ x નો સ્ક્વેર હશે. તો dm ની જગ્યાએ આપણે મૂકું di ઇઝ ઇક્વલ ટુ
m by l into dx into x નો સ્ક્વેર। મિત્રો બરોબર સમજો આ પદો m by l into dx into x નો સ્ક્વેર। આ તો કોની જડત્વની ચાક માત્રા આવી? આ અક્ષની સાપેક્ષમાં dx લંબાઈના ખંડની જડત્વની ચાક। તો મિત્રો હવે એવું કરું, હવે આવો એક બીજો ખંડ વિચારો, અહીંયા વિચારો, અહીંયા વિચારો, અહીંયા વિચારો, અહીંયા વિચારો, અને પછી બધાની જડત્વની ચાક માત્રાનો હું શું બનાવું? સરવાળો બનાવું। તો મિત્રો એ સૂક્ષ્મ ભૌતિક રાશિનો સરવાળો એ ગણિતની ભાષામાં સંકલનનો પરિણામ। સંકલન એટલે સૂક્ષ્મ ભૌતિક રાશિઓનો સરવાળો। તો મિત્રો જો હવે હું શું કેવા પદો મળું છું તમે લખતા રહેજો। therefore y dash અક્ષને અનુલક્ષી સમગ્ર સળિયાની જડત્વની ચાક માત્રા i બરાબર, જો હવે i નથી કારણ કે આખા સમગ્ર સળિયાની is equal to integration of minus l by 2 થી plus l by 2 અને di। હવે આવા di વાળા જે પદો તૈયાર થશે એ બધાનો સરવાળો મેં પછી કર્યો minus l by 2 થી plus l by 2 સુધી સરવાળો કરી નાખ્યો। સરવાળો એટલે સંકલન। ખ્યાલ આવે છે? તો મિત્રો di ને મૂકી દો અહીં i is equal to integration of minus l by 2 થી plus l by 2 di ની જગ્યાએ m by l into x square into dx। મિત્રો બરોબર ધ્યાનથી સમજો પદોને। તો ચલો હવે મારે સંકલન લેવું પડે। તો i is equal to, ચલો m તો અચળ છે બહાર કાઢી લો, l અચળ છે બહાર કાઢી લો, આનું દર તો બદલાવાનું નથી, સળિયાની લંબાઈ તો બદલાવાની નથી। તો અહીં ગાડી x નો સ્ક્વેર ઇન્ટિગ્રેશન ઓફ minus l by 2 થી plus l by 2 x નો સ્ક્વેર into dx। હવે જો હવે મારે સંકલન લેવું પડશે તો સંકલનનો નિયમ બરોબર સમજી લો। integration of x raised to n into dx, x raised to n plus 1 upon n plus 1 આ નિયમ તમારો। તો મિત્રો જો આનું સંકલન કરું is equal to m by l, આ તો m નો m, હવે સંકલન કરું તો x નો સ્ક્વેર આવી, તો સ્ક્વેર ની જગ્યાએ 2 + 1 આવશે એટલે અહીંયા શું આવશે? જો x cube by 3 minus l by 2 થી plus l by 2। મિત્રો બરોબર સમજો પડતે। તો હવે મિત્રો આનું સાદુરૂપ આપું છું is equal to સંકલન થઈ ગયું। હવે અપર લિમિટ માંથી લોઅર લિમિટ મારે બહાર કરવી પડે, બરાબર? તો જો મિત્રો આ તગડાને બહાર કાઢી તો m by 5 છે, આ તગડો બહાર નીકળ્યો। હવે એક વખત અપર લિમિટ મૂકવાની, હવે અપર લિમિટ મૂકી એટલે અહીં ગાડી આવશે l³ ભાગ્યા 8 આવશે। હવે જો લોઅર લિમિટ બહાર કરવાની પણ માઈનસ છે એટલે આનો ઘન માઈનસ આવવાનો, આનો ઘન કરવાનો એટલે માઈનસ આવવાનો, પણ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, પ્લસ l³ બાય 8 આવશે। મિત્રો આ સ્ટેપ બરોબર ધ્યાનથી સમજજો। therefore i is equal to m ભાગ્યા 3 કૌંસમાં twice l³ ભાગ્યા 8 આવું બનશે। તો જો આ એક l કેન્સલ, આ જો 4 2 ચોકડ થાય, બરાબર છે? તો આપણી પાસે શું બન્યું? is equal to જો m by 3 આ m by 3 અહીંયા શું બન્યું? l² by 4। તો જડત્વની ચાક માત્રા i is equal to
1 ભાગ્યા 12 ml સ્ક્વેર મિત્રો બરોબર સમજી લો આ એક સમાન આડછેદ વાળો સળિયો છે તેના કેન્દ્રમાંથી પસાર થતી આ ઘનાંક છે અને આ અક્ષની સાપેક્ષમાં કે જે સળિયાની લંબાઈને લંબ છે એવી અક્ષની સાપેક્ષમાં એની જડત્વની ચાક માત્રા I બરાબર 1/12 ml સ્ક્વેર। તો જો મિત્રો આપણે જડત્વની ચાક માત્રાનું સૂત્ર કેવું લખીએ m1 * r1 સ્ક્વેર m2 * r2 સ્ક્વેર m3 * r3 સ્ક્વેર। તો જો m નો એકમ શું કિલોગ્રામ, l શું છે અંતરનો એકમ શું મીટર, તો મીટરનો સ્ક્વેર તો કિલોગ્રામ * મીટર સ્ક્વેર પાછો આવ્યો। તો મિત્રો કોઈ પણ જડત્વની ચાક માત્રાનું સૂત્ર આના જેવું જ આવશે। હા અહીં અચળાંકો બધા બદલાતા રહેશે પણ અચળાંક નો કોઈ એકમ હોય તો મિત્રો બહુ સરસ ક્રિયા છે બરાબર ધ્યાનથી ઉતારજો। હું પીડીએફ ફાઇલ તમને મોકલી રહ્યો છું